નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભરતી 2024 આવી ગઈ છે। પોસ્ટ કઈ છે એમાં તો કોન્સ્ટેબલ એટલે કે જનરલ ડ્યુટી પોસ્ટ કોટાની પોસ્ટ છે। એમાં પગાર ધોરણ રહેવાનું છે 69,100 સુધીનો તમારે પગાર રહેવાનો છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/12/2024 કઈ છે તો 30/12/2024 સુધી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। BSF સ્પોર્ટ કોટા રિક્વાયરમેન્ટ 2024માં તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સ્પોર્ટ કોટામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જેમાં આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ એટલે કે જનરલ ડ્યુટી સ્પોર્ટ કોટાની પોસ્ટ ભરવામાં આવશે। જેમાં BSF સ્પોર્ટ કોટા રિક્વાયરમેન્ટ 2024માં તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સ્પોર્ટ કોટામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ એટલે કે જનરલ ડ્યુટી સ્પોર્ટ કોટાની પોસ્ટ ભરવામાં આવશે। જે ઉમેદવાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્ત્વની તારીખો અને મહત્ત્વની લીક જાણવા માટે તમારે આ વિડીયોમાં જોડાઈ રહેવાનું છે। જેમાં સંસ્થા કઈ છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે। પોસ્ટ કઈ છે તો કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી સ્પોર્ટ કોટા એ તમારે પોસ્ટ રહેવાની છે। જાહેરાત નંબર છે BSF પોસ્ટ કોટા રિક્વાયરમેન્ટ 2024। કુલ જગ્યાઓ કેટલી છે તો 275 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। જેમાં પગાર ધોરણ શું રહેવાનું છે તો 21,700થી 69,100 સુધીનો પગાર તમારે રહેવાનો છે। જોબ સ્થાન કયું છે તો ભારત છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 30 ડિસેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો। અરજી મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની છે। જોબ સ્થાન તો આપણું ભારત છે એ ગાડી આપણે જોઈ ગયા છીએ। પછી અરજી ક્યાં કરવી તો આ આપણી સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેરાત કરવામાં આવેલ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી સ્પોર્ટ કોટાની આ ભરતી માટે ઉમેદવારે 10 પાસ કરેલું હોવું જોઈએ। એટલું તો 10 પાસ કરેલું હોવું જોઈએ તથા ઉમેદવાર સ્પોર્ટ પર્સન હોવો જરૂરી છે। આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે। એટલે કે મિનિમમ તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ તો વય મર્યાદા તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેરાત કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18થી 23 વર્ષ કેટલી તો 18થી 23 વર્ષ નક્કી કરવામાં આવી છે। વય મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ છે 1/1/2025 નક્કી કરવામાં આવેલી છે। ઉમેદવારે વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો પસંદગી પ્રક્રિયા તો સૌપ્રથમ ઉમેદવારો અરજીઓનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે। ત્યારબાદ ઉમેદવારનો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે તબીબી પરીક્ષણ કર્યા બાદ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે। ત્યારબાદ આપણે અરજી ફી જોઈએ તો આમાં જનરલ, EWS, OBC માટે 147.20 પૈસા તમારે ભરવાના રહેશે। ત્યારબાદ SC, ST અને ફિમેલ માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી। તમારે આ જે ફી છે એ તમારે ઓનલાઈન ભરવાની રહેશે। ત્યારબાદ મહત્ત્વની તારીખો તો સૂચના તારીખ છે આપણી 21 નવેમ્બર 2024। તેમાં અરજી શરૂ થયાની તારીખ છે 1 ડિસેમ્બર 2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 30 ડિસેમ્બર 2024। એટલે તમે
અરજી ક્યારે કરી શકો છો? તો 1 ડિસેમ્બરથી અરજી કરવાની શરૂઆત થઈ જશે અને 30 ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકો છો. જો તમને આમાં માહિતી કંઈક ઓછી લાગતી હોય તો આપણે જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ વિડીયોની નીચે આપી દીધેલું છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે આપણે દરેક નોટિફિકેશન લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.